हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. નૈતિક ઉઠી ગયા છે, જવાનું છે આજે જનરલ શિફ્ટમાં. રાવ્યા રેડી થઈ ગઈ છે સ્કૂલમાં જવા માટે. હાય રાવ્યા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય ગુડ મોર્નિંગ. ભાભી પણ રેડી થઈ ગયા છે, એમને પછી ક્લાસમાં જવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કર્યો તો દૂધ પીધું. બાય. નૈતિકને કડક ભાખરી ખાવી હતી તો આપી દીધી છે નાસ્તામાં, તો નાસ્તો કરે છે, નીકળે છે હવે જોબ પર જવા માટે. ભાભી નાસ્તો બનાવો છો? હા, પૌવા વગાડી દીધા છે. રાવ્યાને કડક ભાખરી કરી આપી હતી. હા હા. દૂધ ને એવું બધું. નૈતિકને એ ભાખરી એમને ખાવી દીધી અને ઉત્કર્ષભાઈ પૌવા ખાવા છે એટલે પૌવા વગાડ્યા. એટલે પૌવા બનાવી દીધા છે. તો ગાઈઝ રેડી થઈ ગઈ છું નહીં તો એને અત્યારે નાસ્તામાં ભાભી પૌવા બનાવીને ગયા છે અને ભાખરી પણ છે. તો મારે ભાખરી ખાવી છે એટલા માટે ભાખરી કરી દઉં અને દૂધ ગરમ કરી લઉં. બધા પોતપોતાના કામ પર જતા રહ્યા છે. થોડી વારમાં ભાભી આવી જશે, ત્યાં સુધીમાં હું મારો નાસ્તો કરી લઉં છું. રેડી થઈ ગયું છે દૂધ અને ભાખરી, તો નાસ્તો હવે કરી લઈશ. ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં કરતાં એક રીલ્સ જોઈ, તેમાં અહીંયા એક નજીકમાં જ શોપ છે, ત્યાં સેલ લાગેલો હતો, તો હું ભાભી ત્યાં જોવા માટે ગયા હતા. બહુ સારું એવું નથી, થોડું એવું કલેક્શન ગમે એવું છે, તો ત્યાં જઈ અને ત્યાંથી રાવ્યાને સ્કૂલમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ત્યાંથી આવી ગયા છે રાવ્યાને લેવા માટે. આવી ગયા છે ઘરે. આજે શું કર્યું સ્કૂલમાં? શું કર્યું આજે સ્કૂલમાં? લખાયું. પછી થોડીક એક્સરસાઇઝ. પછી નાસ્તામાં શું હતું? ઇડલા સંભાર. આજે જમવામાં બનાવ્યું છે દાણા રીંગણ અને બટાકાનું શાક. ભાત મૂક્યા છે, પછી રોટલા રોટલીને એમ કરી દઈશું. આખી રોટલો બનાવે છે અને મમ્માએ શાક બનાવી દીધું છે. પપ્પા આવે એટલે બધા ખાઈ લઈએ. થઈ ગયું છે બધું કામ, જમીને પરવારી ગયા છે. તો થોડાક કપડાં પડ્યા છે નૈતિકને પ્રેસ મારવાના છે, તો નૈતિકના છે ને થોડાક 2-4 મારા કપડાં પડ્યા છે, તો પ્રેસ મારી દઉં છું અત્યારે. આમે કશું કામ છે નહીં. નૈતિક જોબ ગયા છે, રાવ્યા ભાભીને એમ બધાએ પરવારીને થોડી વાર રેસ્ટ કરવા ગયા છે. હું રૂમમાં આવી પણ કપડાં જોયા થોડા, તો ઈચ્છા થઈ ગઈ કે લાઈ પ્રેસ કરી દઉં, તો બેસી ગઈ છું પ્રેસ કરવા માટે. થાકી ગઈ હવે ગાઈઝ, થોડા બાકી રહ્યા છે એ હવે ફરીવાર ટાઈમ મળશે એટલે કરીશું. થઈ ગયા છે તો પણ ખાસ આવ્યા. કપડાં કરી દીધા છે પ્રેસ, હવે બીજા ટાઈમ મળશે એટલે ફરી કરી દઈશ. તો જઈએ હવે બહાર થોડી વાર. રાવ્યા શું કરે છે? રાવ્યા જોડે વાતો કરીએ થોડી વાર. શું કરે છે? ટીવી જોઉં છું. મમ્મા ગઈ? હવે હાય યારવ. નીચે આવી છું, પાર્સલ આવ્યું છે એટલે લેવા માટે. હા, લઈ લીધું છે પાર્સલ. અને ઉપર આવતા આવતા રાવ્યાની મેજિક સાયકલ તૂટી ગઈ છે, તે રડે છે નવી લાવીશું. કેવો કલર લાવવાનો હતો? હવે નવી લઈ આવીશું.
શું મંગાવ્યું છે એ તો કે અહીંયા ટી-શર્ટમાં નાખવાનું પણ શું માઇક્રોફોન 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 આપણે જે બોલીએ ને એ બહુ જ સંભળાય ક્લિયર સંભળાય બે છે બે આવે કોઈ બે એની અંદર હશે બે મારી સાયકલ ફૂટી ગઈ આ આનું હેલિકોપ્ટર બની ગયું બતાવ હેલિકોપ્ટર બતાવ કાકી શું કરો છો મેથીની ભાજી સમારું આજે છે ને થેપલા બનાવવાના ભાવે છે ને હો ભાવે છે હા તો મમ્મા થેપલા બનાવવાની છે મેથીની હમણાં છે ને મમ્મા ગઈ છે લીલા મરચાં અને ધનિયા લેવા મમ્મી બોલો. થેપલા બનાવે છે હા થેપલા બનાવે છે. થેપલા બનાવે છે અને બીજું શું બનાવ્યું છે થોડા રાઈસ પડ્યા હતા વઘારી દીધા. ઓકે મારે તો બહાર જમવા જવાનું છે ફ્રેન્ડ સાથે તમે જમી લેજો બહાર થોડા થેપલા બી ખાઈ લેજો. રેડી થઈ ગયા છે થેપલા સાથે જ લીંબુનું અથાણું કેરીનું અથાણું અને દૂધ નૈતિક ગયા તેમના ફ્રેન્ડ્સ જોડે જમવા માટે બહાર આવી ગયા છે અત્યારે શું જમીને પનીર ટીકા મસાલા બટર રોટી ચપાતી મંગાવી હતી દાલ તડકા જીરા રાઈસ અને છેલ્લે ગયા હતા રાજસ્થાની આઈસ્ક્રીમ કોણ કોણ મળ્યા વિરલ જોશી કેતન મકવાણા મહેન્દ્ર પરમાર આજે શું હતું તો આજે જેવી આજે શની પાર્ટી હતી મોહિત અમારા મોહિત ફ્રેન્ડ છે મોહિત સાહેબ જે ગયા હતા ચાઇના જે રિટર્ન થયા છે એની પાર્ટી હતી એટલે ચાઇના શું કરવા ગયા હતા એમના કાકાનો બિઝનેસ છે તો ત્યાં બિઝનેસ કરવા ઓકે અત્યારે એ વેકેશન પર આવ્યો છે અચ્છા જોજો કોરોના વોરોના લઈ નથી આવ્યા ચાઇનાથી ના અત્યારે તો કંઈ કોરોના નથી થઈ ઓકે ઓકે કંઈ નહીં તો વેલકમ કર્યું તમે મોહિતભાઈનું હા જબરજસ્ત વેલકમ કર્યું અચ્છા ઓહો કશે કઈ જવાનો પ્લાન અમે રાહુલ જવાના યાર. ચાઇના નૈતિક કાકાના ફ્રેન્ડ આવ્યા છે ને તે ટિકિટ લઈને આવ્યા છે ચાઇનાની તે એવું કહે છે કે 2 જણને આવવું હોય તો ચાઇનામાં લેતા જઈએ તો જઈએ છીએ મને ઓલી આપણને હારે છે ખાલી એની જોડે મસ્તી કરવા મજા આવે છે મોમ જ કોડીને જતી રહી છે હમણાં આવશે પાછી તો બોલો નૈતિક મારે આજે શું કર્યું કશું નહીં બધા ભેગા થયા વાતો કરી જમવા ગયા છેલ્લે આઈસ્ક્રીમ ખાવા ગયા બસ અમારી યાદ ના આવી આઈસ્ક્રીમ લેતા આવીએ તને પૂછ્યું તું કઈ લઈને આવું પણ તે ના પડી जो हम कहेंगे वो आप करो ऐसा નથી ખાવી આમે આઈસ્ક્રીમ એટલે જ ના હા 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 ઓહો તો આજે બસ આટલું જ ફરીથી મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જલ્દીથી વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો